પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હરીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ કાંકરેજની, તો કાંકરેજના વેપારી મથક થરા ખાતે રામનવમીની શાનદાર ઉજવણી કરવામાં આવી। દેશભરમાં રામનવમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। તેવામાં વાત કરીએ તો કાંકરેજના વેપારી મથક થરા ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ નવમી એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મદિવસે જે રામનવમી તરીકે દેશભરમાં આનંદ ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવે છે। કાંકરેજ તાલુકાના થરાનગરમાં જૂના ગામતળામાં આવેલ રામજી મંદિર ખાતે સવારે ભજન સત્સંગ બાદ બપોરે 12ના ટકોરે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। જન્મોત્સવ નિમિત્તે થરા જલારામ મંદિરમાં સવારે 9 વાગે ભજન રાખેલા, ફરાળ પ્રસાદ પણ રાખેલ, તેમજ બપોરે 3 વાગે રામજી મંદિરથી વર્ષોની પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા નીકળી, જે ચાચર ચોક, જૈન દેરાસર, દરબારગઢ, તિરવાડિયા વાસ થઈ જાહેર માર્ગ પર ફરી નિજ મંદિરે આવેલ શ્રી રામ જન્મ મહોત્સવ પાઠ અને રામ રાજ્ય અભિષેક પાઠ કરવામાં આવેલ। પંજરીનો પ્રસાદ વેચાયો, જે આરોગ્યપ્રદ હોય છે। સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પૂજ્ય ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો। રિપોર્ટર જુરી ગજ્જર, બનાસકાંઠા।